ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 3 શ્રેણિકમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ ફોર ગુજસેટ એન્ડ ગુજરાત બોર્ડ જોઈશું. તો મારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ. ઓકે, ચેપ્ટર 3 શ્રેણિક. આપણે ગુજસેટ અને ગુજરાત બોર્ડ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ આપણે જોવાના છીએ. પહેલો એમસીક્યુ, જો ઇન્દ્રિય પાર્ટ x એ x નું મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય દર્શાવે તો નીચેના શ્રેણિક a માટે ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, જ્યાં a ઇક્વલ ટુ તમને 3/3 શ્રેણિક આપેલો છે. બરાબર. પણ તમે શ્રેણિકનો અભ્યાસ કરશો તો તમે જો કે પહેલી હરમાં પહેલો ઘટક ઇન્દ્રિય પાર્ટ e છે, બીજો ઘટક ઇન્દ્રિય પાર્ટ પાઈ છે, અને ત્રીજો ઘટક ઇન્દ્રિય પાર્ટ ઓફ π² - 6 છે પહેલી હાર. બરાબર. હવે તમે સ્ટડી કરો તો પહેલી હારનો બીજો ઘટક એ બીજી હારના પહેલા ઘટક સાથે સમાન છે, પહેલી હારનો ત્રીજો ઘટક એ ત્રીજી હારના પહેલા ઘટક સાથે સમાન છે, બીજી હારનો ત્રીજો ઘટક એ ત્રીજી હારના બીજા સાથે સમાન છે. બરાબર છે. ઓકે. અને વિકાસ રીત તમે જો તો એ ઇન્ટિજર પાર્ટ e, ઇન્ટિજર પાર્ટ ઓફ π² - 6 અને ઇન્ટિજર પાર્ટ ઓફ પાઈ છે. સમજાય છે? તો આપણને ખબર પડે કે આ શ્રેણિક કયા પ્રકારનો આપેલો છે. સમિત શ્રેણિક છે એવું આપણને ખબર પડે છે. બરાબર. આ માત્ર નોલેજ માટે છે. ઓકે, ચાર ઓપ્શન આપેલા છે. ઓકે, તો અહીંયા તમને દીકરાઓ આ વ્યાખ્યા આવડવી જોઈએ કે ઇન્દ્રિય પાર્ટ ઓફ x ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n, જ્યાં n ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ x ઇઝ લેસ ધેન n પ્લસ 1. બરાબર. ઓકે, ઇન્દ્રિય પાર્ટ e તો ઇઝ ઇક્વલ ટુ ઇન્દ્રિય પાર્ટ ઓફ 2.71, that is 2 because 2 is less or equal to e is less than 3. Interior part of pi, so interior part of 3.14, that is 3 because 3 is less or equal to pi is less than 4. Interior part π² - 6, so is equal to integer part of 3.14 whole square minus 6. બરાબર. એનો સાદુરૂપ આપો તો શું થાય છે? interior part of π² - 6 is equal to interior part of 3.8596. બરાબર. That is interior part of π² - 6 is equal to 3 because 3 is less or equal to π² - 6 is less than 4. ઓકે, આટલું કમ્પ્લીટ કરી દો. ચાલો, ડિટર્મિનન્ટ ઓફ એ આપણે લખી દીધું છે. હવે એની કિંમત મૂકી દઈએ તો ઇન્ટિરિયર પાર્ટ ઓફ e 2 લખો, ઇન્ટિરિયર પાર્ટ 3 ને ઇન્ટિરિયર પાર્ટ ઓફ π² - 6 3. બરાબર. એ બધી કિંમત આમાં મૂકી દો તો આપણને આ નિશ્ચય મળી જશે. હવે પહેલી હારને સાપેક્ષે આપણે વિસ્તરણ કરી લઈએ તો 3 બ્રેકેટમાં 9 - 4 માઈનસ 3 બ્રેકેટમાં 9 - 6 અને પ્લસ 3 બ્રેકેટમાં 6 - 9. રાઈટ. ચાલો સાદુરૂપ આપો તો ઇઝ ઇક્વલ ટુ 2 બ્રેકેટમાં 5 માઈનસ 3 બ્રેકેટમાં 3 પ્લસ 3 બ્રેકેટમાં -3. બરાબર છે. ચાલો આનું સાદુરૂપ આપો તો 10 - 9 - 9. બરાબર છે. તો આપણને આન્સર કેટલો મળે છે? -8. ઓકે, તો ઓપ્શન બી -8. બરાબર. આન્સર છે કે ઓપ્શન બી માં તમને -8 આપેલો છે. આ તમારો આન્સર થશે. ઓકે, લખો. બીજું એમસીક્યુ, શ્રેણિક a ઇઝ ઇક્વલ ટુ પહેલી હાર 1 3, બીજી હાર 3 4 માટે a² - 5a ઇઝ ઇક્વલ ટુ સ્મોલ k ઇન્ટુ કેપિટલ I હોય તો k ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. બરાબર છે. ચાર ઓપ્શન આપી દીધા છે. ઓકે, એક શોર્ટ મેથડ બતાવું છું તો આપણે આ તો યાદ રાખવાનું છે. શ્રેણિક a ઇઝ ઇક્વલ ટુ શ્રેણિકમાં a b c d માટે a² માઈનસ બ્રેકેટમાં a પ્લસ d ઇન્ટુ a એટલે શું કહ્યું છે? અગ્રવિકર્ણ ઘટકોનો સરવાળો કર્યો. બરાબર. ઓકે, પ્લસ અગ્રવિકર્ણ ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિવિકર્ણ ઘટકોનો ગુણાકાર એટલે ad - bc બ્રેકેટમાં ઇન્ટુ કેપિટલ I ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક. બરાબર છે. આ રિઝલ્ટ યાદ રાખો. હવે શ્રેણિક તમને આ જે આપ્યો છે એને તમે આની સાથે કમ્પેર કરી નાખો તો a = 1, b = 3, c = 3 ને d = 4 મળી જાય છે. આમાં આપણે મૂકી દઈશું
તો a સ્ક્વેર માઇનસ 1 + 4 into a plus ad એટલે 4 અને bc એટલે 9 વચ્ચે માઈનસ છે બરાબર into કેપિટલ I is equal to શૂન્ય શ્રેણિક માટે a square minus 5a plus of minus 5 into I બરાબર 0 બરાબર છે ઓકે માટે a square minus 5a is equal to 5i બરાબર છે ઓકે તો k ની વેલ્યુ આપણને કેટલી મળશે 5 બરાબર છે તો આને આપણે એની સાથે સરખાવી દઈએ છીએ કે a square minus 5a is equal to k બરાબર સાથે સરખાવતા k બરાબર 5 ઓકે તો તમારે એક્ઝામમાં જો ગણવાનું હોય તો તમારે આ સૂત્ર તમને યાદ જ હોય છે સીધી કિંમત મૂકો તમને ડાયરેક્ટ આ સ્ટેપ મળી જવાનું છે માઇન્ડમાં સાઈડ ચેન્જ કરી નાખો અને બે સ્ટેપમાં તમને જવાબ મળી જાય છે બરાબર હવે સપોઝ તમને દીકરાઓ સૂત્ર નથી આવડતું આ શોર્ટ મેથડ છે તો સાદી મેથડ આપણી પાસે કઈ છે તો a square minus 5a is equal to ki આપણે લઈ લેવાનો છે a square શોધી કાઢો બરાબર અને I means what I2 બરાબર 1001 અને તમારે a square ની વેલ્યુ આ રીતે શોધી કાઢવી પડે બરાબર છે ને પછી સાદુરૂપ આપો તો પણ તેની કિંમત મળવાની જ છે ઓકે તો આ રીત તો તમને આવડે જ છે આ એક નવી મેથડ છે શોર્ટ લખો ત્રીજો MCQ જો શ્રેણિક a શ્રેણિકમાં પહેલી હાર sin આલ્ફા - cos આલ્ફા બીજી હારમાં cos આલ્ફા sin આલ્ફા તથા a plus a transpose is equal to capital I હોય તો alpha is equal to ખાલી જગ્યા જ્યાં 0 less than alpha less than pi/2 that is alpha પ્રથમ ચરણમાં છે ચાર ઓપ્શન તમને આપી દીધા છે ઓકે a plus a transpose I એ પક્ષમાં આપેલું છે એની કિંમત મૂકો a transpose means a નો પરિવર્ત શ્રેણી એટલે a ની પહેલી હાર તે a transpose માં પહેલો સ્તંભ થશે એની બીજી હાર એ a ટ્રાન્સપોઝ માં બીજો સ્તંભ થશે બરાબર એટલે અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી દીધા તો આપણને a ટ્રાન્સપોઝ મળી ગયો ઇઝ ઇક્વલ ટુ I એટલે શ્રેણિકમાં 1001 કારણ કે a તમારો 2x2 છે a ટ્રાન્સપોઝ 2x2 તો બેનો સરવાળો 2x2 આવશે તો ઇઝ ઇક્વલ ટુ હોય ઇઝ ઇક્વલ ટુ તમે ક્યારે કમ્પેર કરી શકો તો કે તમારો I પણ કેવો હોવો જોઈએ 2x2 જ હોવો જોઈએ ઓકે તો એ આપણે સમજવાનું છે अनुरूप घटकों सरवाळो करो तो 2 टाइम्स sin अल्फा minus cos अल्फा plus cos अल्फा 0 cos अल्फा minus cos अल्फा 0 तो sin अल्फा plus sin अल्फा 2 times sin अल्फा is equal to શ્રેણિકમાં 1001 બે શ્રેણિક સરખા તો અનુરૂપ ઘટકો સમાન માટે 2 times sin अल्फा is equal to 1 માટે sin अल्फा is equal to 1/2 બરાબર છે ઓકે તો આલ્ફા પહેલામાં પણ પોઝિટિવ છે અને બીજામાં પણ પોઝિટિવ છે તો આલ્ફાની કિંમત pi/6 અને pi/6 આવી શકે પરંતુ આપણને પક્ષમાં શું આપેલું છે 0 less than alpha less than pi/2 માટે આપણે alpha is equal to pi minus pi/6 લઈ શકતા નથી સમજાય છે ઓકે તો તમારો આન્સર કોણ થશે alpha is equal to pi/6 બરાબર આ તમારો આન્સર ઓપ્શન A ઓકે લખો ચોથો MCQ જો an is equal to શ્રેણિકમાં n(n-1) બીજી હારમાં n-1n જ્યાં n equal to 1 2 3 dot dot right that is small n belongs to capital N હોય તો determinant of a1 plus determinant of a2 plus determinant of a3 plus up to plus determinant of a101 is equal to ખાલી જગ્યા બરાબર છે ચાર ઓપ્શન તમને આપેલા છે ઓકે તો જે શ્રેણિક આપ્યો છે એના પરથી આપણે ડિટરમિનન્ટ ઓફ a લખી દઈએ છે તો નિશ્ચયકમાં n(n-1) n-1n n equal to 1 2 1 2 3 dot dot right ચાલો હવે n ની વેલ્યુ 1 મૂકો સાદુરૂપ આપો તો 1 થશે n ની વેલ્યુ આમાં 2 મૂકી દો તો સાદુરૂપ 3 આવશે n ની વેલ્યુ 3 તો ડિટરમિનન્ટ ઓફ a3 5 થશે તો m કરતા કરતા
n ની વેલ્યુ 101 લે તો ડિટર્મિનન્ટ ઓફ a 101 ઇઝ ઇક્વલ ટુ શું આવે છે તો 201 બરાબર છે ઓકે ચાલો હવે આપણે જેની કિંમત શોધવાની છે તે લખી દઈએ છે તો determinant of a1 plus determinant of a2 plus determinant of a3 plus up to plus determinant of a 101 એની કિંમત લખી દો તો તમને ખબર પડે છે કે આ 1 3 5 બરાબર તો બેના અંતરે સમાંતર શ્રેણી છે એની વચ્ચે જો હું પ્લસ મૂકી દઉં તો આ શું થઈ ગઈ સમાંતર શ્રેણી બરાબર છે ઓકે તો એનું સૂત્ર આપણને ખબર જ છે Sn n/2 બ્રેકેટમાં a l તો એ પ્રમાણે વેલ્યુ મૂકીશું તો n ની વેલ્યુ 101 છે 101 ભાગ્યા 2 બ્રેકેટમાં પહેલું પદ a ની વેલ્યુ 1 છે અને છેલ્લું પદ l ની વેલ્યુ 201 છે તે મૂકી દો એટલે 101 ભાગ્યા 2 બરાબર સોરી 101 ભાગ્યા 2 બ્રેકેટમાં 202 થશે मतलब 101 ગુણ્યા 101 તો 101 નો વર્ગ અથવા તો 10201 ચાલો ઓપ્શન જો તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે તો આપણે આ જ ફોર્મ વાંચવાનું છે જવાબ આ રીતે પણ આપ્યો હોય બરાબર છે ઓકે તો ઓપ્શન ડી એ તમારો આન્સર છે ખૂબ સરસ દાખલો છે લખો પાંચમું એમસીક્યુ જો a⁻n ઇઝ ઇક્વલ ટુ શ્રેણિકમાં પહેલી હારના ઘટકો 2n 0 0 બીજી હારના ઘટકો 0 2n 0 ત્રીજી હારના ઘટકો 0 0 2n હોય તો a⁻10 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ઓકે તો આપણે n ને બદલે 10 લખી દઈએ છે a⁻10 ઇઝ ઇક્વલ ટુ 210 0 0 0 210 0 0 0 210 ઓકે માટે a⁻10 is equal to 210 આપણે કોમન કરી દઈએ તો 1 0 0 0 1 0 0 0 1 બરાબર છે તો is equal to 210 I3 એક્ઝેક્ટ કેવું હોય તો આ પણ જવાબ હોઈ શકે 210 I આ રીતે પણ આપી શકે અથવા તો 1024 I બરાબર આ પણ જવાબ હોઈ શકે ચાલો તો ઓપ્શન જો તો ઓપ્શન બી એ તમારો આન્સર છે લખો છઠ્ઠું એમસીક્યુ જો શ્રેણિક a ઇઝ ઇક્વલ ટુ શ્રેણિકમાં પહેલી હારના ઘટકો આલ્ફા સ્ક્વેર 5 બીજી હારના ઘટકો 5 આલ્ફા અને ડિટર્મિનન્ટ ઓફ a⁻10 ઇઝ ઇક્વલ ટુ 1024 હોય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા તો ડિટર્મિનન્ટ ઓફ a⁻10 ઇઝ ઇક્વલ ટુ 1024 બરાબર છે આ આપણને આપેલું છે તો આને હું આમ લખી શકું ડિટર્મિનન્ટ ઓફ a હોલ રેઝ ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 1024 નંબર 1 આપીશું ઓકે એટલે આપણે ડિટર્મિનન્ટ ઓફ a ની વેલ્યુ આપણે શોધી કાઢીએ છીએ તો ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ નિશ્ચયકમાં આલ્ફા સ્ક્વેર 5 5 આલ્ફા બરાબર અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર તો આલ્ફા ક્યુબ માઈનસ 25 નંબર 2 તો 1 અને 2 પરથી આલ્ફા ક્યુબ માઈનસ 25 હોલ રેઝ ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 1024 થશે હવે તમને ખબર છે કે 1024 એ 2 રેઝ ટુ 10 છે બરાબર છે ઓકે માટે આલ્ફા ક્યુબ માઈનસ 25 ઇઝ ઇક્વલ ટુ 2 લખી શકાય માટે alpha cube is equal to 27 માટે alpha cube is equal to 3 cube માટે alpha બરાબર 3 બરાબર છે ઓકે તો આ એમસીક્યુ તમને એટલું ખબર હોવી જોઈએ કે ડિટર્મિનન્ટ ઓફ a⁻10 is equal to ડિટર્મિનન્ટ ઓફ a હોલ રેઝ ટુ 10 લખી શકાય બરાબર અને આની ઘાત રેઝ ટુ 10 માં ફેરવવાની તો તમને ખબર હોવી જોઈએ કે 2 રેઝ ટુ 10 બરાબર એ 1024 ને લખી શકશું એ રીતે ઓકે કમ્પ્લીટ કરો સાતમું એમસીક્યુ શ્રેણિક a ઇઝ ઇક્વલ ટુ પહેલી હારના ઘટકો 1 1 1 બીજી હારના ઘટકો 2 1 3 ત્રીજી હારના ઘટકો 1 1 1 નો વ્યસ્ત શ્રેણિક 1/10
શ્રેણિકમાં 4 2 2 -5 0 આલ્ફા 1 -2 3 હોય તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ચાર ઓપ્શન તમને આપી દીધા છે. ઓકે, તો તમને A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ A એ સૂત્ર તમને ખબર છે અને ખબર છે કે ડિટર્મિનન્ટ ઓફ A ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો જ A ઇન્વર્સ નું અસ્તિત્વ છે. બરાબર છે. ઓકે, એડજોઇન્ટ A ની વેલ્યુ મૂકી દો તો શું લખાય? કેપિટલ A11 કેપિટલ A12 કેપિટલ A13 કેપિટલ A21 કેપિટલ A22 કેપિટલ A23 capital A31 capital A32 capital A33 whole raised to transpose એટલે આની પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો આપણને આ મળી જશે. ઓકે, હવે આપણે ચેક કરી લઈએ કે જે તમને શ્રેણિક આપ્યો છે એનો ડિટર્મિનન્ટ કેટલો થાય છે તે ચેક કરી લો. ડિટર્મિનન્ટ ઓફ A એટલે આ શ્રેણિકને નિશ્ચયકમાં મૂકી દો. સાદુરૂપ આપો તો ડિટર્મિનન્ટ ઓફ A 10 થાય છે. બરાબર છે. ઓકે, તો તમને આનો જે વ્યસ્ત શ્રેણિક આપ્યો છે આ છે. તો ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ શકો છો કે A ઇન્વર્સ તમે આની સાથે કમ્પેર કરો. ઓકે, તો તમે આ જે સૂત્ર મૂકેલું છે બરાબર એને હું નંબર 1 આપું છું અને આ જે છે એને આપણે નંબર 2 આપી દઈએ. બરાબર છે. તો 1 અને 2 પરથી આપણને શું સમજાય કે કેપિટલ A32 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. બરાબર છે. ઓકે, તો કેપિટલ A32 શોધી કાઢો તો -1/3 + 2. ઓકે, તો આ શું બતાવે છે? કેપિટલ A32 એટલે સ્મોલ a32 નો સહ અવયવ. બરાબર છે. ઓકે, તો જે હાને જે સ્તંભને ગણ નાખો એટલે નિશ્ચયકમાં શું રહેશે? 1 1 2 -3 એટલે આની કિંમત આલ્ફા છે આપણે જોઈ લીધું છે. બરાબર. 1 અને 2 પરથી આપણે સમજી ગયા છે કે A32 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. ઓકે, માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1 * -5 એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, હવે MCQ માં તમારે આટલા લાંબા સ્ટેપ થોડા લખવાના હોય, તમને આ જ માઇન્ડમાં હોવું જોઈએ કે તમને તરત ખ્યાલ આવવો જોઈએ કે આ ઘટક કયો છે? A32. બરાબર છે. એ તમને મગજમાં હોવું જોઈએ. તો તમને માત્ર એક આ સ્ટેપની જરૂર પડશે. ચેક થઈ ગયું છે કે ડિટર્મિનન્ટ ઓફ A 10 જ છે. બરાબર છે. ઓકે, અને પછી બધું આ જ લખી દો. આ બધું લાંબુ લખવાનું નથી, તમને તો ખ્યાલ આવે એટલા માટે એ બતાવ્યું છે. ઓકે, તો 2. બરાબર. 3 થી 4 સ્ટેપમાં તમારો દાખલો કમ્પ્લીટ થઈ જશે. એટલે આખો A ઇન્વર્સ શોધવાનો નથી. જે ઘટક આપણે આલ્ફા શોધવા કીધેલો છે એ જ આપણે આ રીતે શોધી કાઢ્યો છે. લખો. 8મું MCQ. જો શ્રેણિક A ઇઝ ઇક્વલ ટુ શ્રેણિકમાં પહેલી હાર 1 -1 2 તે શ્રેણિક B શ્રેણિકમાં પહેલો સ્તંભ 2 3 1 હોય તો BA ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ચાર ઓપ્શન તમને આપી દીધા છે. હવે આપણે BA ની કિંમત શોધવાની છે. તો BA કોણ છે? તો કે 1 2 3 ત્રણ હાર ને એક સ્તંભ 3 × 1 અને કેપિટલ A જો તો એક હાર છે એટલે 1 2 3 ત્રણ સ્તંભ છે એટલે કેપિટલ A કોણ છે? 1 × 3. બરાબર. હવે તમે જો કે આ સરખા થાય છે આ બે માટે BA 3 × 3 વ્યાખ્યાયિત થશે. બરાબર. ઓકે, તો BA ને એની કિંમત મૂકી દો. ચલો, આપણને ખબર છે કે 3 × 3 શ્રેણિક મળશે એટલે આપણને ખ્યાલ આવે કે આ બે જવાબ તો આવવાના જ નથી. ઓકે, ચલો સાદુરૂપ આપો તો 2 - 2 4. બરાબર છે. 3 - 3 6 અને 1 - 1 2. બરાબર. માત્ર તમે આ પહેલી હાર જ લખશો એટલે ખબર પડી જશે કે ઓપ્શન A એ તમારો આન્સર છે. આ પણ નથી આવવાનું. આટલું જ તમે સ્ટડી કરશો એટલે ખ્યાલ આવી જશે. બરાબર છે. ઓકે, લખો. 9મું MCQ. શ્રેણિકમાં પહેલી હારના ઘટકો 1 2 ઇન્ટુ શ્રેણિકમાં પહેલા સ્તંભના ઘટકો 3 4 પ્લસ શ્રેણિકમાં પહેલી હારના ઘટકો 1 2 3 4 ઇન્ટુ શ્રેણિકમાં પહેલા સ્તંભના ઘટકો -1 0 1 0 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ચાર ઓપ્શન તમને આપી દીધા છે. બરાબર. ઓકે, તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ચલો. આને હું C નામ આપું છું અને D આપું છું. તો C એ 1 × 2 છે એટલે D કોણ છે? 2 × 1. તો આ બંને સમાન થાય છે. 2 = 2 માટે CD એ 1 × 1 શ્રેણિક વ્યાખ્યાયિત છે. ઓકે, માટે આ બેનો ગુણાકાર કરું તો 1 × 3 3 પ્લસ 2 × 4 8 પ્લસ. ચાલો, હવે આને હું A નામ આપું છું.
કેપિટલ A અને આને હું કેપિટલ B આપું છું તો કેપિટલ A કોણ છે 1 ક્રોસ 4 ને કેપિટલ B એ 4 ક્રોસ 1 થશે માટે AB એ 1 ક્રોસ 1 શ્રેણિક થશે ચાલો તો અહીંયા પણ સાદુરૂપ આપી દો 1 into -1 plus 2 into 0 0 plus 3 into 1 3 plus 4 into 0 0 બરાબર અહીંયા સર ઇક્વલ ટુ કરીશું ચાલો એટલે શ્રેણિકમાં 11 વત્તા શ્રેણિકમાં 2 બરાબર સમાન શ્રેણિકો છે તો અનુરૂપ ઘટકોનો તમે સરવાળો કરો તો શ્રેણિકમાં 13 બરાબર ઓપ્શન બી એ તમારો આન્સર થશે ઓકે કમ્પ્લીટ કરો 10મો એમસીક્યુ શ્રેણિક A શ્રેણિકમાં સ્મોલ ai છે 3 ક્રોસ 3 બરાબર એટલે શ્રેણિક A માં હરની સંખ્યા 3 છે સ્તંભની સંખ્યા 3 છે અને સ્મોલ aij i ક્રોસ j i એટલે હરની સંખ્યા j એટલે સ્તંભની સંખ્યા બરાબર એ બેનો ગુણાકાર કરવાથી આપણને સ્મોલ aij મળશે આ તમને વ્યાખ્યાયિત કરી આપેલું છે તો કેપિટલ A ખાલી જગ્યા ઓકે તો આમાં કિંમત મૂકતા જાઓ બરાબર તો આપણને આ મળી જશે ચાલો હવે I into j કરતા જવાનું છે તો 1 into 1 1 1 into 2 2 1 into 3 3 થશે ઓકે ચાલો 2 into 1 2 2 into 2 4 2 into 3 6 થશે 3 into 1 3 3 into 2 6 ને 3 into 3 9 રાઈટ તો ઓપ્શન A એ તમારો આન્સર થશે લખો 11મો એમસીક્યુ એક શ્રેણિકના ઘટકોની સંખ્યા 18 છે તો એમાંથી શક્ય કક્ષાના ખાલી જગ્યા શ્રેણિકો બનાવી શકાય તો ઘટકની સંખ્યા 18 છે 18 ને હું 1 ગુણ્યા 18 ગુણ્યા 1 લખી શકું 3 into 6 6 into 3 9 into 2 અથવા 2 into 9 તો કેટલી રીતે લખી શકું છું 6 રીતે બરાબર છે ઓકે તો આપણે 6 શ્રેણિક બનાવી શકીએ તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે બરાબર છે ઓકે 12મો એમસીક્યુ જો શ્રેણિક A બરાબર ડાયગોનલ ઓફ શ્રેણિકમાં 503 હોય તો A² બરાબર ખાલી જગ્યા ઓકે તો આને આપણે આ રીતે લખી શકીએ ડાયગોનલ ઓફ શ્રેણિક 503 તો કેપિટલ A શ્રેણિકમાં પહેલી હારના ઘટકો 500 બીજી હારના ઘટકો 000 અને ત્રીજી હારના ઘટકો 003 બરાબર છે શોર્ટમાં એને આમ લખાશે ઓકે તો આપણને A² પૂછેલો છે તો A into A લખી દીધું છે તો ખબર જ પડે છે આ 2500000009 બરાબર તો એને શું કહી શકાય ડાયગોનલ ઓફ શ્રેણિકમાં 2509 બરાબર છે આ તમારા વિકર્ણ પરના ઘટકો લખી દો બરાબર છે ઓકે તમે ડાયરેક્ટ પણ લખી શકો જો તમને ખ્યાલ આવતો હોય તો આપણે ડાયરેક્ટ જ કે A² diagonal of 5² 0² 3² that is diagonal of શ્રેણિકમાં 2509 બરાબર તમે આ રીતે પણ જઈ શકો છો ઓકે લખો 13મું એમસીક્યુ જો શ્રેણિકમાં પહેલી હારના ઘટકો -x to x બીજી હારના ઘટકો x x -2 ત્રીજી હારના ઘટકો 2 - x - x સામાન્ય શ્રેણિક હોય તો x બરાબર ખાલી જગ્યા તો સામાન્ય શ્રેણિક કોને કહેવાય તો તમને ખબર છે કે determinant of a is not equal to 0 which double implication a inverse નું અસ્તિત્વ છે which double implication capital A સામાન્ય શ્રેણિક છે બરાબર છે ઓકે તો આપણે ડિટરમિનન્ટ ઓફ A પહેલા ફાઇન્ડ કરી દઈએ છે સામાન્ય શ્રેણિક છે એમ તો આપણને આપી દીધેલું છે પક્ષમાં ઓકે તો ડિટરમિનન્ટ ઓફ A
નિશ્ચયકમાં -x 2x x -2 2 -x -x. ચાલો પહેલી અને સાપેક્ષે વિસ્તરણ કરી દઈએ તો -x બ્રેકેટમાં -x² -2x -2 બ્રેકેટમાં -x² + 4 -x² + 4 પ્લસ x બ્રેકેટમાં -x² -2x. ચાલો સાદુરૂપ આપીશું. x³ + 2x² + 2x² -8 -x³ -2x². બરાબર છે? ઓકે. ચાલો તો કઈ ટર્મ્સ રહેશે? તો તમે જો કે અહીંયા આ x³ ને x³ તો કેન્સલ થાય છે. બરાબર? આ 2x² ને -2x² એ પણ કેન્સલ થાય છે. તો કઈ ટર્મ્સ રહેવાની છે? 2x² -8. બરાબર છે? હવે આપણે એ સામાન્ય શ્રેણિક છે આપી દીધેલું છે. એ સામાન્ય શ્રેણિક છે which double implication determinant of a is not equal to 0 માટે with double implication લખ્યું છે with double implication લખશું. ચાલો તો 2x² -8 is not equal to 0 which double implication x² is not equal to 4 which double implication x is not equal to ±2 with double implication x a ±2 સિવાયની સંખ્યા હશે. બરાબર છે? ઓકે. તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે. ઓકે લખો. 14મો MCQ. જો શ્રેણિક A શ્રેણિકમાં પહેલી હારના ઘટકો 5 2x + 3 બીજી હારના ઘટકો x - 2x + 1 સમમિત શ્રેણિક હોય તો x બરાબર ખાલી જગ્યા. ઓકે. તો આપણને પક્ષમાં કેપિટલ A સમમિત શ્રેણિક છે એવું પક્ષમાં આપી દીધેલું છે. તો તમને ખબર જ છે કે a12 ઘટક = a21 તમે ડાયરેક્ટ જ એપ્લિકેશન કરી શકો. બરાબર? a12 = a21 માટે 2x + 3 = x - 2 માટે x = -5. રાઈટ? ઓકે. અથવા આ સમમિત શ્રેણિક છે તો શું થશે? a ટ્રાન્સપોઝ આના પરથી આ શોર્ટ આવેલું છે. બરાબર છે? ઓકે. એનો ટ્રાન્સપોઝ લખો એટલે અનુરૂપ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી. ચાલો હવે તમે આ બે શ્રેણિક સમાન છે તો અનુરૂપ ઘટકો સમાન થશે. કમ્પેર કરશો તો શું આવશે? 2x + 3 = x - 2. બરાબર છે? આ તમે કમ્પેર કરશો તો x - 2 = 2x + 3 આવવાના છે. ઓકે. એટલે અલ્ટિમેટલી સાદુરૂપ શું આવી ગયું? x = -5. બરાબર? તો આ તમારી શોર્ટ મેથડ થઈ ગઈ. બરાબર છે? ઓકે. ઓપ્શન સી આન્સર. 15મો MCQ. 3x4 શ્રેણિક કેપિટલ A માટે A ટ્રાન્સપોઝ * B તથા B * A ટ્રાન્સપોઝ વ્યાખ્યાયિત હોય તો B ખાલી જગ્યા કક્ષાનો શ્રેણિક છે. તો એ તમને 3x4 પ્રકારનો શ્રેણિક આપેલો છે એટલે A ટ્રાન્સપોઝ કોણ થશે? 4x3 પ્રકારનો શ્રેણિક થશે. બરાબર? હવે હું B ધારી લઉં છું કે B એ m×n પ્રકારનો શ્રેણિક છે. ઓકે. A ટ્રાન્સપોઝ B વ્યાખ્યાયિત છે એમ કહી દીધું છે તો A ટ્રાન્સપોઝ એ લખ્યો છે 4x3 તો B m×n. હવે આપણને ખબર છે કે A ટ્રાન્સપોઝ * B વ્યાખ્યાયિત છે. એનો સીધો અર્થ છે કે આ બંને સરખા છે. બરાબર? એટલે 3 = m. સમજાય છે? ઓકે. એટલે આપણે શું કર્યું?
A ટ્રાન્સપોઝની સ્તંભની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક B ની હરની સંખ્યા સમાન થાય છે આના પ્રમાણે. ઓકે, ચાલો હવે B A ટ્રાન્સપોઝ, તો B A m ક્રોસ n અને A ટ્રાન્સપોઝ A 4 ક્રોસ 3, તો B ઇન્ટુ A ટ્રાન્સપોઝ વ્યાખ્યાયિત છે એટલે આ બંને સમાન થશે, બરાબર છે. માટે શું કહી શકાય, B ના સ્તંભની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ A ટ્રાન્સપોઝની હરની સંખ્યા. તો n બરાબર મને 4 મળી જાય છે, માટે કેપિટલ BA m ક્રોસ n ઇઝ ઇક્વલ ટુ 3 ક્રોસ 4 પ્રકારનો શ્રેણિક છે. તો ઓપ્શન ડી એ તમારો આન્સર થશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.